કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદ જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર નડિયાદ મુકામે બેઠક મળી હતી, જેમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં નડિયાદ જંકશન રેલવે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક્ટ ઇજનેર મોહમ્મદજી દ્વારા પાવર પોઈન્ટ ડેમો બ્લુપ્રિન્ટ રજૂ કરાઈ હતી। કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી સમયમાં નડિયાદ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે અંદાજિત ₹500 કરોડના ખર્ચે નડિયાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને બાંધકામનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે, જે બદલ તેમણે રેલવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અશ્વિनी वैष्णवનો પણ આભાર માન્યો હતો। श्री देवसिंह चौहान जी के नेतृत्व में जो नडियाड स्टेशन है उसका साहब ने एक लीड लिया है उसको डेवलप कराने के लिए, जिसको ध्यान में रखते हुए साहब ने एक वर्क सैंक्शन करवाया था, जिसमें कि हम लोगों को कंसल्टेंसी का काम हम लोग कर रहे हैं, जिसमें नडियाड स्टेशन को डेवलप किया जाना है, जिस पर कि सभी मूलभूत सुविधाएं स्टेशन पर देने का प्लान है। लगभग 80 करोड़ना खर्चे रेलवे ओवरब्रिज बनवानो पण आ प्रोजेक्टमां समावेश करवामां आव्यो छे અને એ સ્થાનિક આગેવાનોના આગ્રહથી અને શહેરની જરૂરિયાત અને લાગણીને ધ્યાને રાખીને આ 500 કરોડના પ્રોજેક્ટમાં આવનારા વખતમાં આ જિલ્લાની સાંસ્કૃતિક વિરાસત હોય, ધાર્મિક હોય કે રાજકીય વિરાસત હોય એની ઝલક સાથેનું એક સુંદર સ્ટેશન આપણા બધા માટે આદરણીય મોદી સાહેબે આ નિર્ણય કર્યો છે।